આ ભાઈ એક નંબર સિંગલ લેશે કે શું કરશે જોઈએ. આ ભાઈ એક નંબર. ઓય ઓય હોલ મેચ યુ પરફોર્મ what happening Performing is good. lost match you perform what happening આ બધું છે ને મેં શીખવાડ્યું છે. એવું છે. તો આજે અમે લોકો આવી ગયા છીએ એસજીવીપી સ્ટેડિયમ જ્યાં ચાલી રહ્યું છે અમારા હિતેશભાઈનું જબરજસ્ત ટુર્નામેન્ટ. તો ચિરાગ દેખાડ દો એકવાર સ્ટેડિયમ. ભાઈ શું ગજબ પ્રકારનું સ્ટેડિયમ છે આ. ને બંને સાઈડ જે તાજમહેલ જેવું બનાવ્યું હોય ચિરાગ બતાવી દેજે. કેમેરામાં તો સરખી રીતે નહીં દેખાય બટ જે તાજમહેલ જેવું છે જે ખૂબ જ અમેઝિંગ છે. તો હિતેશભાઈની મેચ તો સ્ટાર્ટ થશે ને સામે બધા એમના બંદા રેડી થઈ ગયા છે. તો બ્લુ ટીમ દેખાય છે આપણા હિતેશભાઈની છે. આપણે એને ચીયર કરવા છે. ના પાછળ જે પ્રકારનું આખું છે આ તમને એવું લાગતું છે આ મહેલ છે બટ આ છોકરાઓનું હોસ્ટેલ છે ને અહીંયા ફૂટબોલ રમી રહ્યા છે આ લોકો મસ્ત રીતે. તો અત્યારે તો અંદર બોલાવી લીધા છે અમને પ્રેક્ટિસ કરવા માટે. થોડી બોલિંગ નાખીને જોઈએ ટ્રાય કરી જોઈએ. તો કલોલ થોડો રૂતબો બતાવી જોઈએ. હવે તો ભાઈ કેવું લાગ્યું મેદાન તો ખતરનાક છે. નાખે છે આઉટ. લંબી છે મેચ. પહેલા જ બોલે બોલ કલોલ બોયસ. હવે આપણા હિતેશભાઈ નાખશે. ડિચિંગ ડિચિંગ ડિચિંગ. બોલ બોલ. તો અત્યારે હિતેશભાઈની મેચ તો અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે. જો આપણો આખો ફૂલ સેટઅપ છે. આપણે તો બોલિંગ કરીને આવી ગયા તો હાલ આપણા હિતેશભાઈ કરી રહ્યા છે બોલિંગ. તો આપણે ફૂલ ચીયરઅપ કરીશું. ભાઈ હિતેશભાઈ તો બોલિંગ નાખવાની ફૂલ ફિરાકમાં છે. નાખી રે ઓ ડિફેન્સ કરી દીધો ભાઈ. વિકેટ પડશે તો ડિફેન્સ જ કરશે ને. આ પક્ષી પણ મેચ જોવા આવ્યું છે. પક્ષી પણ મેચ આ પક્ષી જો પક્ષી પણ મેચ જોઈ રહ્યો. તમે આ એંગલ થી પણ મેચ નો નજારો જોઈ શકો છો. મારતો તો કે ભાઈ અહીંથી જુઓ ઉપર ચડીને જોવો. તો આપણા હિતેશભાઈ તો અહીંયા ફિલ્ડિંગ કરી રહ્યા. પાછળ તો જો લ્યા. તો હાઈ કરી લીધું છે. તો અત્યારે ફૂલ ટાઈપની આપણે ફિલ્ડિંગ કરી રહ્યા છે. કેચ અહીંયા આવે તો કેચ કરી લઈશું નહીં તો આપણો ભાઈ તો છે જ રેડી કેચ કરવા માટે. તો બોલિંગ જોઈએ ભાઈ. માર માર ઓ જોઈએ હિતેશભાઈની કેવી ફિલ્ડિંગ રહે છે. તો સરસ ફિલ્ડિંગ કરી છે. 2000 years later. તો આપણા હિતેશભાઈ તો આવી ગયા છે મસ્ત બેટિંગ કરવા માટે. તો આખી ફિલ્ડિંગ એ લોકોએ સેટ કરી દીધી છે. 112 નો ટાર્ગેટ છે. તો જોઈએ સારું એવું બેટિંગ કરે તો મજા આવે. નાઈસ શોટ ભાઈ એક નંબર. 4 સુપર. ના પકડી શકે બગા. અરે યાર કલોલ બોયસ ના માણસ છે એમને થોડી પકડાય. અહીંયા મસ્ત આ લોકો મેચ રમી રહ્યા છે ભાઈ. શું વ્યૂ છે અહીંયાથી તો. ને ઓન ધ ઓપોઝિટ સાઈડ અહીંયા દૂધ વેચાઈ રહ્યું છે. હલ્દીવાળા દૂધ મળી રહ્યું છે મસ્ત અહીંયા. તો દૂધ હિતેશ ભાઈએ 2 બોલમાં 2 ચોકા મારી દીધા છે મસ્તન. તો સામને બેટિંગ કરી રહ્યા છે તો આ બોલે બી ચોકો જોઈએ આપણે. ચલો ભાઈ. અરે નહીં કેચ છોડ દે. વાહ ભાઈ વાહ બચી ગયા. ચલો નસીબ હતું ભાઈ બચી ગયા. હા યે શોટ ખતરનાક. તો 4 રન મારી દીધા છે અત્યારે. થોડી મેચ સ્ટેબલ ચાલી રહી એકદમ શાંત. કેમ કે ધીમે ધીમે સ્કોર ઉપર જશે ને હવે થોડી રસાકસી વાળી મેચ થશે. અરે એક નંબર ભાઈ કેચ નહીં. અલે ઇધર ના થાય. વાહ ફિલ્ડિંગ ભાઈ. 4 રન આપી દીધા. ભાઈ એક નંબર. માર સિસોડી ચિરાગ મારશે સિસોડી ભાઈ. માર પડતી ભાઈ 6 મારી હે ભાઈ હિતેશભાઈ. વાહ ભાઈ વાહ 6 મારી ભાઈ આપણા ભાઈએ. ભાઈ 17 બોલમાં 25 જોઈએ છે. તો જોઈએ હવે. અરે ભાઈ વાહ પકડી લીધો. નાઇસ શોટ બટ કોઈ નહીં ફિલ્ડિંગ કરી લીધી. સિંગલ રન છે ચાલે. તો 17 બોલમાં 25 જોતા હતા. 1 રન લીધું એટલે 16 બોલમાં 24 રન. તો જોઈએ આગળ રન કેટલા થાય છે ને કેટલા મારવાના છે. એવું હોય તો હું જતો રહું બેટિંગમાં બટ કોઈ વાંધો નહીં. અહીંયાથી જ જોઈએ મેચ. ચાલ કૂદી જા. ના ભાઈ ગરબા રમી રહ્યો છે. તો ભાઈ હિતેશભાઈએ તો અહીંયા મારી દીધા છે હાફ સેન્ચુરી. 51 રન મારી દીધા છે અને અહીંયા 13 રન જોઈએ છે 8 બોલમાં. તો જોઈએ હવે આ થઈ શકશે કે નહીં. કેમ કે મને લાગે છે આવતી થઈ જવું જોઈએ. હિતેશભાઈ 6 જ મારશે. ના ભાઈ રમી રહ્યા છે મસ્તન. તો હવે જોઈએ આ 5મા બોલ લાસ્ટ બોલમાં હિતેશભાઈ શું કરે છે. સિંગલ લેશે કે શું કરશે જોઈએ. ભાઈ એક નંબર. ઓય
સિસોટી માર તું, સિસોટી માર ભાઈ, સિસોટી માર તું. ભાઈ શું સિક્સ મારી ભાઈ, શું રમ્યો મારો ભાઈ, એક નંબર. તો અત્યારે ભાઈ રનઆઉટ તો થઈ ગયા છે, ખબર નહીં આ લોકોએ શું કર્યું, બટ આપણે હિતેશભાઈ અત્યારે સ્ટ્રાઇક પર છે. સમથિંગ 5 રન જોવે છે, 6 બોલ છે. તો શાંતિથી જો ફિલ્ડ એકદમ ચેકઆઉટ કરી રહ્યા છે આ લોકો. ફિલ્ડનો સજાવટ જુઓ કેવો કરી રહ્યા છે આ લોકો. તો ભાઈ આપણા ભાઈ ઉપર આપણને વિશ્વાસ છે, યા તો બાઉન્ડ્રી પર જ જશે યા તો સિંગલ દુક્કામ જ થશે. મને લાગે છે ત્યાંથી બાઉન્ડ્રી તો મારી જ દેશે મારો ભાઈ. ચલો ભાઈ તું 5 રન જ જોવે છે. વાઇડ. ચાલ ભાઈ આરામથી, ભાઈ પ્રેશર છે, પ્રેશર. વાઇડ તો છે. અબે યાર શાંતિથી. બસ આપણો ભાઈ જીતી ગયો. ભાઈ શું રમ્યો મારો ભાઈ, એક્સિલેન્ટ. જે રન માર્યા છે યાર, સુપર ભાઈ, ખતરનાક, એક નંબર. બરાબર ગ્રીટિંગ કર લે ભાઈ. The whole match you perform, what happening? Performing is good. ભાઈ શું સિક્સ મારી હે ભાઈ, 2-3 સિક્સ નહીં આવી પણ મોસ્ટ ઓફ ધ રેકોર્ડ કરી હે ભાઈ, જોરદાર મજા આવી ગઈ. શું ભાઈ એક્સપીરિયન્સ? હા બધી સિક્સરો આવી ગઈ. તો પૂછો કેવું લાગ્યું ભાઈ? You match perform well. The lost match you perform, what happening? આ બધું છે ને મેં શીખવાડ્યું છે. એવું છે? હા ભાઈ કોચિંગ આપણે જયભાઈ તરફથી હતી. કશું વાંધો નહીં. પગે લાગુ. જો ભાઈ પગે ભાઈ જબરજસ્ત રમ્યા ભાઈ, મજા આવી ગઈ. 2,000 years later. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ અમારા ઘરે, કેમ કે ભાઈ મેચ પતાવીને ટોટલી ફૂલી ઠંડીમાં ઠરીને આવી ગયા છીએ. ને અમારા મેન ઓફ ધ મેચ ભાઈ, મોસ્ટ પરફોર્મર, ખતરનાક રમવાવાળા, જબરી સિક્સ મારી હે ભાઈ યાર. ઇંગ્લેન્ડ નેધરલેન્ડની ટીમને હરાઈ હતી, ઓરેન્જ વાળી હતી ને અમે ઇન્ડિયા ને લડાઈ ને ભાઈ શું રમ્યો ભાઈ, ખતરનાક. જે સિક્સ મારીને ભાઈ આખી આઈપીએલ ની કેમ નહીં તો ભાઈ ખુશ થઈ ગયા. ઉપરથી વિરોધીઓ આવીને એને કહેતા હતા શું કહેવાય કે ભાઈ જોરદાર. બાકી મજા આવી જોઈએ, બાકી તો ઠીક છે. તો બસ આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મારા ભાઈએ તમને કશું કહેવા માંગે છે, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો લે ને દિલથી શેર શેર કરો. મિસ્ટેક તો થઈ જાય.